રિવર પોલ્યુશનમાં ઇન શોર્ટ કહું તો ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગનો 10% હિસ્સો છે ખાલી નદીના પોલ્યુશનમાં. આ બે ઉદ્યોગો મળીને 10% હિસ્સો આપે છે નદીના પોલ્યુશનમાં. સરકાર દર વર્ષે 1000 કરોડથી 2000 કરોડ ખર્ચે છે નમામી ગંગે પ્રોજેક્ટમાં, જેમાં નદીને સાફ કરવાનું કામ કરી રહ્યા છે. હવે તમે માનો કે 10% હિસ્સો બંધ કરી દઈએ, આપણે ડેરી માંસ ઉદ્યોગ બંધ કરી દઈએ તો 10% એટલી પોલ્યુટેડ રિવર થશે નહીં. તો આપણે એમાંથી 10% રકમ મતલબ 100-200 કરોડ દર વર્ષે બચશે, જેનાથી આપણે બીજા ઘણા કામ કરી શકીએ. બરાબર છે. તો એક તો આ નદી પોલ્યુશનની વાત થઈ. આના સિવાય વાત કરું તો લેન્ડ યુઝ, મતલબ પૂરા વિશ્વમાં જંગલનો નાશ થઈ રહ્યો છે, તમને ખબર જ હશે. આપણા કામ માટે આપણે જંગલનો નાશ કરી રહ્યા છીએ. તો જંગલનો નાશ થવા પાછળનું સૌથી પહેલું કારણ એ છે કે ખેતી. આપણે ખેતી માટે જમીન જોઈએ છે અને એના માટે આપણે જંગલનો નાશ કરી રહ્યા છીએ. એના સિવાય ઘણા બીજા કારણ છે, પણ મેઇન કારણ આ છે ખેતી. પછી આપણે ફર્નિચરના લાકડા માટે બી કાપીએ છીએ, પેપર માટે બી કાપીએ છીએ જંગલો, પણ એ બધા ઓછા કારણ છે. મેઇન કારણ આ છે કે આપણે ખેતી માટે કરીએ છીએ જંગલનો નાશ. અને પૂરા વિશ્વમાં 70% ખેતી એ પશુઓ માટે કરીએ છીએ આપણે, જે પશુઓને આપણે પાળીએ છીએ ખાવા માટે. Sow Movement, the scream of voiceless and foundation.